નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર તાલુકાના સાંગરા ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા હોવાથી મચ્છરોના ઉપદ્રવના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે। ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સત્વરે આ કચરાના ઢગલાઓનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દેશભરમાં તેમજ બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગંદકી મુક્ત ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ સાંગરા ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ, પ્લાસ્ટિક તેમજ કચરો જોવા મળી રહ્યો છે। આવનાર ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ જેવા અનેક ગંભીર રોગોમાં સાંગરા ગામની જનતા સંપડાય તે પહેલા પંચાયતના સત્તાધીશો આ ગંદકી દૂર કરશે ખરા। એક બાજુ ભારતમાં સ્વચ્છ અભિયાન અંતર્ગત ઉજવણીઓ ચાલી રહી છે, ત્યારે સાંગરા ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, એમડી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।